વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વ્યારા ખાતે આદિવાસી સમુદાયના 150 થી વધુ લાભાર્થીઓને 45 લાખથી વધુના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આદિજાતિના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રની પરિણામલક્ષી કામગીરીને બિરદાવવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે. વડાપ્રધાન શ્રીએ તારીખ 2 ઓક્ટોબર 2024ના દિવસે ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તાપી જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના આદિવાસી તથા આદિમ જૂથ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. લાભાર્થીઓએ યોજનાના લાભ મળીએથી જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના મંતવ્યો મંત્રીશ્રી તેમજ હોલમાં ઉપસ્થિત સૌ નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહે પોતાના પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન આદિજાતિ સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી. નમસ્કાર. સમગ્ર દેશની અંદર આજે આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજે બિહારથી આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશની અંદર બિરસા મુંડાજીને ભગવાનનું સ્વરૂપ આપીને એમનું સન્માન કરવાનું કામ જો કર્યું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું. વર્ષોથી આદિમ જાતિ માટે લડતા લોકો માટે ઘણી બધી સરકારો આવીને ગઈ, પણ એમને ક્યારે પણ એમના આદિવાસીના હક, આદિમ જૂથના હક ક્યારેના પ્રાપ્ત થયા હતા. પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જન્મની યોજના લાવીને આ તમામ આદિમ જાતિના લોકોને લાભ આપવાનું કામ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. તાપી જિલ્લાની અંદર પણ 7,000થી વધુ આદિમ જાતના લોકો આવેલા છે. કોલચા, કુલચા, કોટવાળિયા આવા ઘણા બધા લોકો આ તાપી જિલ્લાની અંદર આવ્યા છે. લગભગ 1200 જેટલા લોકોને નળ છે જલનું કનેક્શન આપી દેવામાં આવ્યું છે. લગભગ 700 જેટલા લોકોને લાઇટનું કનેક્શન ના હતું, એ લાઇટનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે. 700થી વધુ લોકોને એમને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આદિજાતિના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસીનો જે વિકાસ કર્યો છે આજે આપણે આંખે દેખાય છે. અંબાજીથી ઉમરગામ સુધીનો જે આદિવાસી બેલ્ટ છે, એ બેલ્ટની અંદર પણ આજે જુઓ છો તો વિકાસની ઝાંખી આપણે દેખાઈ રહી છે. ત્યારે આજે તમામને હું આદિવાસી